दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખબર છે વર્ક એનર્જી પાવર, કાર્ય ઉર્જા અને પાવર, એમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક ડન બાય કોન્સ્ટન્ટ ફોર્સ મતલબ અચળ બળ વડે થતા કાર્યની સમજ મેળવી. આજે સેકન્ડ લેક્ચર છે, એમાં મેળવીએ વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ એટલે કે ચલ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતા કાર્યમાં શું હતું? એમાં W ઇઝ ઇક્વલ્સ ટુ F ડોટ ડી, જ્યાં F શું હતું? અચળ બળ મતલબ કોન્સ્ટન્ટ ફોર્સ, રાઈટ? કોન્સ્ટન્ટ ફોર્સ, અને કોન્સ્ટન્ટ ફોર્સ હોય તો સીધો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ છીએ. માં આપણે ઘણા બધા પ્રકાર જોયા. કોઈ બિંદુથી બિંદુ પર સ્થાનાંતર થાય, અનેક બળો વડે જોયું, ઘણા બધામાં પ્રકાર જોયા. તો હવે આપણે સમજીએ ચલ બળ વડે થતું કાર્ય. જો ચલ બળ વડે થતા કાર્યમાં દાખલામાં સમીકરણ સ્વરૂપે આપેલું હશે, સમીકરણ સ્વરૂપે બળ આપેલું હશે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા ધારો કે એક આલેખ, ચલો આલેખથી સમજીએ. એક આલેખ લઈ લઈએ અહીંયાથી. F વર્સિસ ડી નો આલેખ લઈ લે. F વર્સિસ ડી, ડિસ્પ્લેસમેન્ટ મતલબ ફોર્સ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. હવે આમાં ધારો કે કોઈ આ પ્રમાણે ક્વોન્ટિટી આપેલી છે, મતલબ બળમાં સ્થાનાંતર પ્રમાણે આ પ્રમાણે ફેરફાર થાય. વેરિયેબલ ફોર્સ, જો અહીંયા સમજો કે આ જગ્યાએ આટલા સ્થાનાંતર માટે બળનું મૂલ્ય અલગ છે, પછી અહીંયા સ્થાનાંતર માટે બળનું મૂલ્ય અલગ છે, આ સ્થાનાંતર માટે બળનું મૂલ્ય અલગ છે, આ સ્થાનાંતર માટે બળનું મૂલ્ય અલગ છે. મતલબ ફોર્સ કેવું છે? વેરિયેબલ છે. વેરિયેબલ ફોર્સ છે, બદલાતું બળ છે. સમજો છો ને? અહીંયા જો, અહીંયા બળ F1 હોય, અહીંયા F2 હોય, અલગ અલગ બળ લાગે છે. જેમ જેમ સ્થાનાંતર થાય એમ બળ શું થાય? બદલાય. હવે બદલાતું બળ હોય એવા બળને આપણે શું કહીએ છીએ? વેરિયેબલ ફોર્સ એટલે કે ચલિત બળ, ચલ બળ. તો આ ચલ બળ વડે થતું કાર્ય મેળવવા માટે જો આલેખ વડે તમને આપેલું હોય કે એક ગ્રાફ છે, ગ્રાફમાં એક વેરિયેબલ ફોર્સ દર્શાવેલ છે, ને વેરિયેબલ ફોર્સ વડે થતું કાર્ય વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ મેળવવું છે, તો આપણે શું કરીશું? અહીંયા એક નાનકડી સ્ટ્રીપ કાપી લઈએ. નાનકડી સ્ટ્રીપ. હવે આ નાનકડી સ્ટ્રીપ છે જેની વિડ્થને આપણે શું લખીએ? dx લંબાઈની નાનકડી સ્ટ્રીપ કાપી લઈએ. હવે બહુ સૂક્ષ્મ માટે બળને આપણે અચલ લઈ શકીએ, એટલા સૂક્ષ્મ ભાગ માટે, બરાબર. બહુ સ્મોલ કોમ્પોનન્ટ માટે ફોર્સને આપણે કોન્સ્ટન્ટ લઈ શકીએ. તો એ ફોર્સની વેલ્યુને આપણે ધારો કે અહીંયાથી પ્રેઝન્ટ કરીએ તો ધેટ ઇઝ F1. F લઈએ, ચલો F લઈએ. તો આ જે સ્ટ્રીપ છે, ઓકે, તો અહીંયા જો આ સ્ટ્રીપ છે, આ સ્ટ્રીપમાં બહુ સૂક્ષ્મ સ્થાનાંતર પૂરતા ફોર્સને આપણે શું લઈશું? કોન્સ્ટન્ટ લઈશું. કોન્સ્ટન્ટ લઈ આ સ્ટ્રીપને જો હું ઉઠાઈ અને અહીંયા લઈ લઉં, અહીંયા લઈ લઉં આ સ્ટ્રીપને, તો આ સ્ટ્રીપની જે હાઈટ છે એ હાઈટ શું દર્શાવે છે? ફોર્સ દર્શાવે છે. જો આ હાઈટ શું દર્શાવે છે? ફોર્સ. તો આ શું છે? બળ. ઓકે, ને એની જે વિડ્થ છે, એની પહોળાઈ, એ શું દર્શાવે છે?
ડિસ્પ્લેસમેન્ટ દર્શાવે ને, તો જો હું આટલા સમય પૂરતું બળ વડે થતું કાર્ય લઉં તો એને આપણે શું લખીશું? dw. તો આનો એરિયા લઈએ, ચલો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું થશે? f ઇન્ટુ dx થશે ને. તો આ dw f ઇન્ટુ dx થશે. હવે આ જે ફોર્સ છે, આ બળ છે, આ બળ આટલા વિભાગ પૂરતું, આટલા dx સ્થાનાંતર પૂરતું અચલ લેવામાં આવે છે. પછી શું કરવામાં આવ્યું? પછી આપણે આ પ્રકારે જે બધા જ નાના નાના વિભાગો પાડી દીધા. આપણે શું કર્યું? નાના નાના વિભાગો પાડી દીધા. અને એ વિભાગોને આ પ્રમાણે આખા વક્રના નાના નાના વિભાગો પાડી દીધા. હવે આ દરેક વિભાગનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ દરેકની વિડ્થ આપણે સરખી રાખી. કેટલી? dx 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 અપ ટુ dx. આને અનુરૂપ જે બળ હતું એ બળને આપણે F1 કહ્યું. આને અનુરૂપ બળને F1 કહીએ. આ બીજાને અનુરૂપ બળને F2 કહીએ, F3 કહીએ, F4 કહીએ. તો એમ F1 F2 F3 અપ ટુ એના જેટલા ભાગ છે એ ભાગ પૂરતું આપણે લઈ શકીએ. તો હવે આ બધા જ કાર્યનો સરવાળો એટલે શું થશે? કુલ કાર્ય. કુલ કાર્ય. આ એરિયા એ શું આપે છે? ક્ષેત્રફળ શું આપે છે? f ઇન્ટુ dx. આટલા સૂક્ષ્મ સમય પૂરતું થતું કાર્ય આપે છે. તો આ નાનું કાર્ય, આ કાર્ય, આ કાર્ય, બધા જ કાર્યનો સરવાળો એટલે આ બળ દ્વારા, ચલિત બળ દ્વારા થતું કુલ કાર્ય. ને દરેક આ સ્ટ્રીપ માટે ફોર્સને કેવું લીધું આપણે? કોન્સ્ટન્ટ. તો કુલ કાર્ય w ઇઝ ઇક્વલ્સ ટુ dw1. પહેલા માટે dw1 લઈએ, ચલો આના માટે dw1 લઈએ તો શું થશે? f1 ઇન્ટુ dx. બીજા માટે dw2 લો તો શું થશે? f2 ઇન્ટુ dx. ત્રીજા માટે dw3 લો તો શું થશે? f3 ઇન્ટુ dx. તો અપ ટુ લઈ શકીએ આપણે. તો બધા જ વર્કનો સરવાળો કરે dw1 dw2 dw3 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી લઈએ. અને આ વર્ક એ શું બતાવે છે? ટોટલ વર્ક. આ વર્કને આપણે શાના દ્વારા દર્શાવી શકીએ? ઇન્ટિગ્રેશન દ્વારા. તો ઇન્ટિગ્રેશન dw. અને dw શું છે? f ઇન્ટુ dx. અને ધીસ ઇઝ w. ક્યાંથી ક્યાં સુધી? તો અહીંયા જો x1 લઈએ, x1 થી ક્યાં સુધી? x2 સુધી. તો ધીસ લિમિટ શુડ બી x1 થી x2 સુધી. તો આ થઈ ગયું ચલિત બળ વડે થતું કાર્ય. વર્ક ડ્યુ ટુ વેરિયેબલ ફોર્સ. ચલ બળ વડે થતું કાર્ય. w is equals to integration of f dot dx. ઓકે, ને અહીંયા આને લિમિટ મૂકીશું. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે જો f વિરુદ્ધ x ના આલેખનું ક્ષેત્રફળ થતું કાર્ય દર્શાવે છે. તમને f વર્સિસ x આપેલો હોય અને એ ગ્રાફનો તમે એરિયા શોધી દો તો એ એરિયા તમને શું બતાવે છે? થતું કાર્ય બતાવે છે. ઓકે, વર્ક ડ્યુરિંગ ધેટ મોશન. આપણે લઈ લઈએ, આને યાદ રાખીશું. વેરિયેબલ ફોર્સ વડે થતું વર્ક આવડશે ને? w is equal to f dot dx. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. ક્વેશ્ચન
ધારો કે એક ગ્રાફ છે એફ વર્સેસ ડી નો. એફ વર્સેસ ડી. આ ગ્રાફ આ પ્રમાણે વેરિયેબલ થાય છે. અહીંયાથી આ પ્રમાણે, પછી અહીંયાથી આ પ્રમાણે ને અહીંયાથી આ પ્રમાણે બધી વેલ્યુ છે આપણી પાસે. આ વેલ્યુ છે આપણી પાસે. ફોર્સ છે 10 ન્યૂટન. અને અહીંયા આગળ આ જે સીધી લાઈન છે એ 0, 5, 10, 15, 20 દર્શાવે છે ઇન મીટર. ઓકે, ધીસ ઇઝ ઇન ન્યૂટન. બસ તમને અલગ અલગ રીતે પૂછી શકે, લખી શકીએ. આલેખમાં પદાર્થની ગતિ દરમિયાન થતું કાર્ય દર્શાવવું. બોલો શું કરીશું? સીધી વાત છે કે ફોર્સ વર્સેસ ડિસ્પ્લેસમેન્ટનો ગ્રાફ હોય તો આપણે શું મેળવીશું? એરિયા મેળવીશું. તો એફ વિરુદ્ધ ડી ના આલેખમાં નું ક્ષેત્રફળ કાર્ય દર્શાવે છે. પછી બીજા ઘણા બધા છે, આપણી ડીપીપીમાં ઘણા બધા આવા એક્ઝામ્પલ આપેલા છે. બરાબર. તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ, નામ આપી દઈએ ઓ એ બી સી. આ ટ્રેપેઝિયમ થઈ ગયો ને, સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. સમાંતર બાજુઓનો સરવાળો, બરાબર, જે પેરેલલ સાઈડ છે એનો સરવાળો, પછી ગુણ્યા વેધ અને આગળ 1/2. હા, 1/2 પાયો ગુણ્યા વેધ, પણ પાયા બંનેનો સરવાળો લઈ લઈશું આપણે. તો આ પાયાની હાઈટ કેટલી થાય છે? કેટલી થાય છે? 10 થાય છે ને, 10. અને AM લખીએ, અહીંયા નામ આપીએ AM. તો W ઇઝ ઇક્વલ્સ ટુ સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. મિત્રો યાદ રાખજો, આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે ને, આ દાખલા તરીકે તમારી પાસે કોઈ સમલંબ ચતુષ્કોણ છે ને આ સમલંબ ચતુષ્કોણનું નામ છે ABCD. તો અહીંયાથી તમે જે લાઈન દોરો છો એ એનું શું થશે? વેધ થશે. ઘણા મિત્રો ભૂલી જાય તો પછી શું કરે છે? 2 ત્રિકોણ બનાવી દે અને એક ચતુષ્કોણ બનાવી દે, એનો પછી અથવા ચોરસ બનાવે છે અને પછી એનો ગુણાકાર કરી લે છે. પણ આપણને આવડતું તો સીધો સમલંબ ચતુષ્કોણ લઈ લો ને. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? OABC નું ક્ષેત્રફળ ના આ ABCD નું ક્ષેત્રફળ. યાદ રાખજો, 1/2 તો ખરી જ, અને સમાંતર બાજુઓનો સરવાળો પહેલી અને નીચેની બીજી, એની જે પેરેલલ સાઈડ છે એનો સરવાળો. તો સમાંતર બાજુ કઈ? AB પ્લસ DC ગુણ્યા વેધ એટલે શું આવશે? AM. યાદ રહેશે? સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા વેધ અને આગળ 1/2. તો આનું ક્ષેત્રફળ કેવી રીતે લઈશું? 1/2 લઈશું, પછી 2 બાજુનો સરવાળો AB ગુણ્યા OC, AB વત્તા OC, અને ગુણાકારમાં શું લઈશું? AM. ઓકે, 1/2 AB વત્તા OC. AB નું માપ કેટલું છે? 5 થી 20 કેટલું થયું?
15 દેખાય છે ને? આ એ બીનું માપ ના 5 થી 15. અહીંયા જો આ પણ અહીંયા લેવું પડશે ને. 5 થી 15 એટલે કેટલું થશે? 10. 10 વત્તા ઓસી 20 દેખાય છે ને? ઓ થી સી 20 ગુણાકારમાં ઓએમ એમ કેટલું છે? 10 2 5 જા 10 ને 20 30 50 150 એટલે 150. ધીસ ઇઝ ડબલ્યુ ઇન જૂલ. ઓકે, એમ પણ ન્યૂટન ઇન્ટુ મીટર થશે ને? ન્યૂટન ઇન્ટુ મીટર ધેર વિલ બી જૂલ. તો કોઈ પણ તમને હવે ઘણા બધા આપણી ડીપીપીમાં દાખલા છે જેની અંદર મેં દર્શાવેલું છે કે કોઈ પણ ગ્રાફ આપેલો હોય, આપણે આવા જ દાખલા પહેલાં એમાં શીખી ગયા છીએ. આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે. વી વર્સેસ ટીનો ગ્રાફ છે, એનો એરિયા શું દર્શાવતો હતો? ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર દર્શાવતો હતો. સેમ એફ વર્સેસ ડીના ગ્રાફમાં આનો એરિયા શું દર્શાવે છે? વર્ક દર્શાવે છે, કાર્ય દર્શાવે છે. ઓકે, આમાં પછી પહેલામાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ એટલે એ પ્રમાણે તમે યાદ રાખજો. કોઈ આ પ્રમાણે આપી દીધું હોય, આને વધારે આગળ નથી જતા. આમાં કોઈ આ પ્રમાણે તમને ગ્રાફ આપી દીધો છે કે કોઈ વર્ક આમ થાય છે, તો પછી તમારે એક આ ગ્રાફ એક આ સરવાળો કરી દેવાનો અને પછી એ પ્રમાણે શોધી લેવાનું. જે પણ એરિયા આપેલો એ પ્રમાણે તમે શોધી લેશો. હવે ચલો દાખલાઓ સમીકરણ સ્વરૂપે કેવી રીતે આપેલા હોય એને લઈ લે. ઓકે, ઇક્વેશન ફોર્મમાં દાખલાઓ કઈ રીતે આપેલા? તો જો પદાર્થ પર F બરાબર ઓકે, આપણને દાખલામાં એવું સમજાવ્યું છે કે કોઈ એક ફોર્સ દર્શાવેલું છે. ફોર્સ F ઇઝ ઇક્વલ્સ ટુ 3x. જો આ ફોર્સ વેરિયેબલ છે, 1 સેન્ટીમીટર દૂર જશે કે 1 મીટર દૂર જશે તો 3 × 1 3 થશે. 2 મીટર દૂર જશે તો 3 × 2 કેટલા થશે? 6 થશે. જેમ જેમ સ્થાનાંતર વધે એમ બળ શું થાય છે? બદલાય છે. બળ ઇન્ક્રીઝ થાય છે, મતલબ બળ છે વેરિયેબલ ફોર્સ. વેરિયેબલ ફોર્સ હોય તો આ વેરિયેબલ ફોર્સ માટે ફોર્મ્યુલા કયો લઈશું? આ વેરિયેબલ ફોર્સ છે અને વેરિયેબલ ફોર્સ માટેનો ફોર્મ્યુલા કયો થશે? બોલો. W ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ F ડોટ dx. ઓકે, બળની દિશામાં સ્થાનાંતર છે તો લિમિટ કેટલી આપી દીધી છે? x ઇઝ ઇક્વલ ટુ 1 ટુ x ઇઝ ઇક્વલ ટુ 3. F કેટલું છે? 3x dx. 3 શું થશે? 12 આવશે. કોન્સ્ટન્ટ છે તો શું રહેશે? 1 ટુ 3 x dx. બોલો એનું ઇન્ટિગ્રેશન શું થશે? હા, x²/2 3 ઇન્ટુ x²/2 1 ટુ 3 એટલે 3. અહીંયા શું થશે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો 3² એટલે 9 minus 1² 1 divided by 2. There will be 8/2 4 એટલે 3 4 જા 12. This is W અને આમાં આ શામાં આવશે? જૂલમાં આવશે. સહેલો દાખલો છે. વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સમાં 12 જૂલ કાર્ય થાય. હવે એમાં ને એમાં યાદ રાખજો કે આપણને કોઈ સમીકરણ સ્વરૂપે આપેલું હોય એ ઇક્વેશન બહુ કોમ્પ્લિકેશનમાં ના પડતા, કારણ કે દાખલાઓ એકદમ સહેલા છે ને આને કન્સેપ્ટ યાદ રાખજો. ચલો, કોઈ બળ F is equals to 0.4x plus 12. 0.4x plus 12 સ્વરૂપે લાગે છે. હવે સમજો હો. હવે દાખલાઓમાં થોડુંક આપણે હવે x બરાબર 2 મીટરથી x બરાબર 4 મીટર માટે કાર્ય શોધો. x બરાબર 2 મીટરથી
x બરાબર 4 મીટર માટે કાર્ય શોધો. ચલો ફટાફટ વિડીયોને પોઝ કરો અને જવાબ લાવો ફટાફટ. ઓકે, ચલો શરૂઆત કરીએ. આ પણ વેરિયેબલ ફોર્સ છે. જેમ જેમ x બદલાશે એમ ફોર્સ શું થશે? બદલાશે. ચલો ડાયરેક્ટ ફોર્મ્યુલા લઈ લે. W ઇઝ ઇક્વલ્સ ટુ બોલો ઇન્ટિગ્રેશન ઓફ f dx. ઓકે, લિમિટ ક્યાંથી ક્યાં સુધીની છે? બોલો 2 થી 4 સુધીની. f 0.4x plus 12 0.4x plus 12 dx. ઓકે, બંનેને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપી દઈએ તો શું થશે? dx આની સાથે હશે ને આની સાથે, ઇન્ટિગ્રેશન પણ આની સાથે, તો 0.4 બહાર આવશે. શું થશે? x dx લિમિટ 2 to 4 પ્લસ 12 બહાર આવશે dx લિમિટ 2 to 4. ખ્યાલ આવી ગયો ને? શું કર્યું? સંકલન બંનેને આપી દીધું. 0.4 એમને એમ. અહીંયા શું થશે? x સ્ક્વેર બાય 2 2 to 4 પ્લસ 12 એમના એમ x 2 to 4 0.4 x સ્ક્વેર બાય 2 2 તો એમના એમ અપર લિમિટ 4 નો સ્ક્વેર એટલે 16 માઇનસ 2 નો સ્ક્વેર 4 પ્લસ 12 4 minus 2 0.4 એમના એમ 16 minus 4 12 12 by 2 6 plus 12 ને આ કેટલા થશે? 4 minus 2 2 બાદુ 24 ને 6 ચોક 24 2.4 2.4 અને 24 એટલે 26.4 જૂલ. ધેટ ઇઝ W. ઓકે, ઇન્ટિગ્રેશન તમારું હોવું જોઈએ ને. ઇન્ટિગ્રેશનમાં જો તમે મિસ્ટેક કરો તો તમારા વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ વાળા દાખલામાં મિસ્ટેક થઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ એક દાખલો લઈએ. હવે એક કન્સેપ્ટ એવો આવે છે કે હવે તમારે વેક્ટર પ્રોડક્ટ આવશે. વેક્ટર પ્રોડક્ટ એટલે જો સદિશનો ગુણાકાર. ફોર એક્ઝામ્પલ, એક બળ આપી દીધું છે કે F ઇઝ ઇક્વલ્સ ટુ xi ડોટ પ્લસ yj ડોટ સ્વરૂપે સમીકરણ આપેલું છે. yj ને આને થોડુંક વેરિયેબલ કરી દઈએ 3yj ડોટ xi ડોટ પ્લસ 3yj ડોટ સ્વરૂપે બળ છે. બળ લાગતા પદાર્થ એના 2 પોઈન્ટ આપી દીધા છે. એ વેક્ટર સ્વરૂપે આપી દીધા છે કે 1 2 થી 3 4 પર જાય છે. 1 2 બિંદુથી 3 4 પર જાય છે. તો થતો કાર્ય શોધો. અહીંયા જો તમને આ પણ વેક્ટર આપી દીધા છે ને આ પણ બે સદિશ જ આપી દીધા છે. શું કરશો? પહેલા તો f ઇઝ ઇક્વલ્સ ટુ xi કેરેટ પ્લસ 3y કેરેટ જે કેરેટ બળ છે. આ બળ કયું છે? વેરિયેબલ ફોર્સ. વેરિયેબલ ફોર્સ છે તો વેરિયેબલ ફોર્સમાં આપણું ઓફકોર્સ આ તો આ જ થશે. W ઇઝ ઇક્વલ્સ ટુ F ડોટ dr લખીશું. હવે dr કેમ લખ્યું છે? R1 થી R2, R1 થી R2, રાઈટ. R1 આપણને આપેલો છે, R2 પણ આપેલો છે, બટ dr ક્યાં છે દાખલામાં? વેર ઇઝ dr? dr ક્યાં છે? છે dr ક્યાંય? ક્યાંય નથી. f છે આપણી પાસે, R1 છે આપણી પાસે, R2 છે આપણી પાસે, બટ there is not any dr. જો dr ન આપેલો હોય તો વેક્ટર r ને યાદ કરો. વેક્ટર r યાદ હશે તમને?
સદિશ આર, સિમ્પલ ફોર્મ્યુલા. xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ, રાઈટ. તો આ dr ફોર્મ્યુલા છે. હવે આર ફોર્મ્યુલા છે, તમારે dr જોઈએ તો dr એક એનું ડેરિવેટિવ ફોર્મ્યુલા પણ છે. કયું? dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ dz કે કેરેટ, એનું ડેરિવેટિવ ફોર્મ્યુલા. આ યાદ રાખજો હો, યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ આટલું જોઈને છોડીને આવતા રહે છે. અહીંયા dr તમારે આ સ્વરૂપે લખી દેવાનો, dxi dyj dzk, આંખ બંધ કરીને લખી દેવાનો. હવે સ્કેલર પ્રોડક્ટ તો આવડે તમને. તમારી પાસે f છે, dr છે, મૂકી દો, વેલ્યુ મૂકી દો. ચલો, xi કેરેટ પ્લસ 3yj કેરેટ ડોટ dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ dzk કેરેટ. આ યાદ રાખજો, dr નો તમારે મૂકવાનો છે. આ ક્યાંય આપેલું નહીં હોય તમને. હવે આપણે ડોટ પ્રોડક્ટ. આ અત્યારે તમે ચલો r1 થી r2 લખો છો, એની વેલ્યુ લખો, પણ પહેલા x dx. તો શું થશે? x dx થશે ઇન્ટિગ્રેશન પ્લસ 3y dy, ઇન્ટિગ્રેશન ઓફ 3y dy. x સાથે તમારા જે આ r1 અને r2 માં જે x વેલ્યુ છે ને એ લઈ લો. 1 અને 3 છે ને. લોઅર લિમિટ કઈ છે? 1. અપર લિમિટ કઈ છે? 3. તો અહીંયા શું લેશો? 1 અને 3. અહીંયા 2 અને 4. તો અહીંયા લખશો 2 અને 4. ઓકે. હવે તો એકદમ સહેલો થઈ ગયો દાખલો. અહીંયા શું થશે? x સ્ક્વેર બાય 2 1 થી 3 પ્લસ 3 y સ્ક્વેર બાય 2 2 થી 4. ઓકે, what will be w? x સ્ક્વેર બાય 2, તો 3 ક્યુબ માઇનસ 1 ક્યુબ, 3 સ્ક્વેર. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ 9 માઇનસ 1 ડિવાઇડેડ બાય 2 પ્લસ 3, 4 ચોક 16 ઓછા 4 ભાગ્યા 2. 9 માઇનસ 1 8 બાય 2 4 પ્લસ 16 ઓછા 4 12 ભાગ્યા 2 6 તરી 18 18. W is equals to 22 જૂલ. ઓકે. વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સમાં તમને dr નહીં આપેલું હોય, dr ન આપેલું તો કન્ફ્યુઝ નહીં થવાનું. dr તમારે જાતે મૂકી દેવાનું. dr વિલ બી dxi dyj અને dzk. ઓકે. ચલો એક દાખલો આપો હું મારા તરફથી, પછી આપણે વિડીયોને પોઝ કરીશું અને તમારે ગણવાનું રહેશે. ચલો ફટાફટ લખી લઈએ દાખલાની રકમ. એ જ પ્રકારનો છે. f is denoted by minus x square I caret x स्क्वायर करो, x क्यूब करना खो. चलो थोड़ो टफ कर दो. x क्यूब I कैरेट प्लस yj कैरेट. બળની અસર હેઠળ થતું કાર્ય શોધો. ગણો. ઓકે, વિડીયોને પોઝ કરો અને ગણો. જો તમે ગણ્યો હોય અને તમારો જવાબ માઇનસ આવ્યો હોય તો ડોન્ટ વરી, જવાબ માઇનસ જ આવે છે. ચલો શરૂઆત કરીએ, ફટાફટ લઈ લઈએ. w ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f ડોટ dr. રાઈટ. dr આપણે લખીએ છીએ. dr ને કેવી રીતે લખીએ છીએ? dr ઇઝ ઇક્વલ્સ ટુ dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ dzk કેરેટ. ઓકે. અહીંયા આગળ f કેટલા લખીશું? માઇનસ એક્સ ક્યુબ I કેરેટ પ્લસ yj કેરેટ ડોટ dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ
dz k કેરેટ. i અને j છે k વાળું તો 0 થાય છે બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ શું થશે માઇનસ x ક્યુબ dx વેલ્યુ કેટલી છે x ની 2 to 5 પ્લસ શું થશે y dy વેલ્યુ કેટલી છે 3 to 4 ઓકે માઇનસ એમના એમ કેટલા થશે x રેસ ટુ 4/4 થશે ને 3 છે એટલે n+1 ડિવાઇડેડ બાય n+1 2 5 પ્લસ y²/2 3 to 4 ક્લિયર. આનું સૂત્ર યાદ છે ને x રેસ ટુ n ઇક્વલ્સ ટુ x રેસ ટુ n+1 ડિવાઇડેડ બાય n+1 અહીંયા 3 પાવર છે dx તો શું લખીશું x રેસ ટુ 4 ડિવાઇડેડ બાય 4 3+1 ડિવાઇડેડ બાય 3+1 વેલ્યુ મૂકીએ માઇનસ 5⁴ પજુ 25 50 125 625 તો કેટલા થશે 625 માઇનસ 16 2 2 4 2 8 2 16 છેદમાં 4 પ્લસ આ કેટલા થશે 4 ચોક 16 ઓછા 9 ભાગ્યા 2 625 ઓછા 16 કેટલા થશે 609 તો અહીંયા લખી લઈએ w ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 609 ભાગ્યા 4 વત્તા 7/2 લસા લઈ લઈએ લસા કેટલો થાય 4 થશે તો 609 પ્લસ ઉપર નીચે 2 વડે ગુણો તો કેટલા થશે 14 થશે ને 14 બાદ કરો કેટલા થાય 14 બાદ કરો આમાંથી કેટલા થશે 596 595/4 તો w ઇઝ ઇક્વલ્સ ટુ ગણી જુઓ કેટલા થાય છે સમથિંગ 148.7 માઇનસ ઠેઠ સુધી રહેશે 148.7 જૂલ. જો આટલો જવાબ આવ્યો તો યુ આર એબ્સોલ્યુટલી પરફેક્ટ કરેક્ટ. ઓકે તો આ હતું વેરિયેબલ ફોર્સ વડે થતું કાર્ય. આના હજુ ઘણા બધા દાખલા છે. જો કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો ડીપીપીમાં ઘણા જ આપેલા છે. ઓકે, દેટ્સ ઓલ ફોર ટુડે.